શું પંચમાં સહી કરવી એટલે ખુદના મોતને આમંત્રણ આપવું? ઓલા લોકો આવીને પાછળથી મારી દીધું, ઈ પડી ગયું. પછી એની માથે 3 વાર બુલેટ ચડાવી દીધી. સૈન્ય હુમલો કરે એ લોકો ક્યારે? એ અહીંયા અમારા ઘરની બાજુમાં જ રહે, રાવળિયો. અને એ અત્યારે અહીંયા અમારી સામે રખડે છે. અમને એની ડર લાગે છે બહુ જ. એ દારૂનો ધંધો કરે છે, ઇંગ્લિશ દારૂ. ને પંચમાં આ સાઈન કરીને મારા દેરે એવી કોઈ વ્યક્તિ કરતા નહીં. જીવના વ્યા જાઓ તમે. શું પોલીસની મદદ કરવી એ કોઈ ગુનો છે? શું પંચમાં સહી કરવી એટલે ખુદના મોતને આમંત્રણ આપવું? ગીર સોમનાથના ઉનાળામાં બનેલી એ ઘટના સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે. દારૂબંધીના દાવાઓ વચ્ચે દારૂના કેસમાં યુવકની જાહેરમાં હત્યા કરી અને કેમ ઉનામાં પોલીસ સામે સવાલો ઉઠ્યા, જુઓ અહેવાલમાં. ગુજરાતમાં અનેક વખત દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થયા છે, જેના અનેક દાખલાઓ આપણી સમક્ષ આવ્યા છે. અનેક વખત પોલીસની કામગીરીની સામે પણ સવાલો ઉઠ્યા છે, કેમ કે ગુજરાતના છેવાડાવાળા જિલ્લાઓની અંદર પણ દારૂ મળે છે. તો પછી પોલીસ અને તેમની કામગીરીઓ સામે સવાલ ઉઠવાના જ છે. હું વાત કરી રહ્યો છું ગુજરાતનો છેવાડાનો જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથની અંદર પણ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દારૂની બોટલો જો મળતી હોય તો આપ વિચારી શકો છો ગાંધી અને સરદારના ગુજરાતની અંદર દારૂબંધીના દાવાઓ એ પોકળ છે. જ્યાં દારૂ વેચાય છે, પીવાય છે અને સંગ્રહખોરી પણ થાય છે, એના પુરાવા એ આપણે ગોતવા નથી જવા પડતા. પુરાવા એ ખુદ પોલીસ કર્મચારીઓ જ આપી રહ્યા છે. આ વાત જિલ્લા પોલીસ વડા અને તેમને નીચે આવતા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પણ એ સ્વીકારવું પડશે કે એમના જિલ્લામાં દારૂ વેચાય છે. કેમ કે 3 ઓગસ્ટના રોજ નોંધાયેલી ઉના પોલીસ મથકની એ ફરિયાદ એ સ્પષ્ટ કરે છે કે ગીર સોમનાથ અને ઉનામાં દારૂ મળે છે. હાલ આખા રાજ્યની અંદર લઠ્ઠાકાંડની ચર્ચાઓ એ તેજ છે અને તેની વચ્ચે 13 લોકો એ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, પણ એનો જવાબદાર કોણ એ પણ એક સવાલ છે. ઉનાની આ ઘટનાએ આખા ગુજરાતની અંદર ચર્ચા એટલા માટે જગાવી છે કે પોલીસની મદદ એટલે શું ખરેખર મોતને આમંત્રણ? 3 ઓગસ્ટ 2026 નો એ દિવસ હતો કે ઉના પોલીસે પ્રદીપ રાવલની તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. આ કેસની તપાસ અને કાર્યવાહી દરમિયાન મૃતક મુકેશે પોલીસના પંચ તરીકે સહી કરી હતી. બસ આ એક સહીનું મન દુઃખ રાખીને ખેલ ખેલાયો હતો અને ખેલ અંતે ખૂની બન્યો. 17 દિવસ પહેલા 5 ઓગસ્ટની ઢળતી સાંજે મુકેશ જયંતિભાઈના ગોડાઉન પાસે બેઠો હતો. અચાનક ત્યાં દારૂના કેસમાં જેલમાં રહેલા પ્રદીપ રાવલનો દીકરો મનીષ રાવલ અને પારસ રાવલ ત્યાં પહોંચે છે. બંનેની સાથે રોહિત એ હાજર હતો અને દારૂના કેસમાં પંચમાં સહી કરવાની વાતને લઈને મંદુક હતું. પહેલા એ ચર્ચી થઈ અને ત્યારબાદ મનીષ અને રોહિતે લોખંડના પાઇપથી તેમજ પારસે છરી વડે હુમલો કરી મુકેશને ત્યાં માર્યો હતો. હુમલામાં માથાના ભાગ, પગ, આંખ અને શરીરના અન્ય ભાગોની અંદર મુકેશને ઈજાઓ પહોંચી અને પરિવારને જાણ થતા જ 108ના મારફતે મુકેશને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને વધુ સારવાર માટે ભાવનગર લઈ ગયા. મગજની ગંભીર ઈજાઓના કારણે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં માથાના હાડકાની અંદર અનેક એવા ફ્રેક્ચરો હતા. ઓપરેશન પણ થયું, પણ 15 દિવસની સારવાર બાદ મુકેશ એ મોતને ભેટે છે. પણ પરિવારનો આશરો કોણ? એક સવાલ છે. અને આ તમામ સવાલની વચ્ચે મુકેશના પરિવારના સભ્યોએ પોલીસ અધિકારીઓની સામે ઉઠાવેલા એ સવાલો કે આજે પણ પોલીસની કામગીરીની અંદર સાથ અને સહકાર આપવો પણ શું એ સામાન્ય નાગરિકને મૃત્યુ મળે છે?
સવાલ એટલા માટે થઈ રહ્યા છે કે શું પોલીસની પંચ તરીકે કામગીરી કરવાની અંદર કોઈ સામાન્ય માણસે પોતાની સહી કરે તો શું એ મોતને આમંત્રણ છે? સાંભળો મુકેશના પરિવારના એ શબ્દોને. રંજનબેન, થોડા દિવસ પહેલા એક મારામારીની ઘટના બની હતી. એ યુવક તમને શું થાય છે અને શું છે સમગ્ર ઘટના? ઈ મારા દેર થાય છે ને એને પંચમાં સાઈન કરી હતી. એ લોકોએ વિરોધ રાખ્યો ને મારા દેરની માથે આવી ઘટના બની ગઈ. મારા દેર અત્યારે અમે હોસ્પિટલમાં લઈ ગયા હતા ભાવનગરમાં. 15 દિવસ જીવા, 15 દિવસ પછી એક્સપર્ટ થઈ ગયા. અત્યારે આ અમારી ઉપર બનીશ ને એવી કોઈની ઉપર ન બનવી જોઈએ. અમારે ન્યાય જોઈએ છે, એને ઉંમર કેદની સજા પડવી જોઈએ. અમે ગરીબ માણસ છે, અમારી વાં કોઈને નહીં. અત્યારે અહીંયા અમારી સામે રખડે છે, અમને એની ડર લાગે છે બહુ જ. પોલીસે કાંઈ કર્યું નહીં. અમારો દીકરો ખોવાઈ ગયો આખો. પોલીસ જોતી રહી ગઈ. અમે કારવાર કરી છે તો કાંઈ કરી નહીં ને અમારો દીકરો વયો ગયો. એ ખુલ્લે આમ રખડે છે બધાય. અમને અત્યારે અહીંયા ઘરે રહેવાની ડર લાગે. બહાર કેમ નીકળવું અમારે? એ બુટલે કરવું છે. મારો આદમી બીમાર છે, મારા હારાની બીમારી કેન્સરની છે. અત્યારે અમારી વાંહે કોઈ નથી. મારો દેર હતો તો અમને સાથ હતો એનો. બીજો છે ગાંડા જેવો છે. મારો વર છે બીમાર છે. મારા સસરા છે એ બીમાર છે. હવે અમારો કેનો સહારો રહ્યો? આવું અમારી માથે બનાવ બન્યો, એવું કોઈની માથે ન બનવો જોઈએ. પોલીસે અમારી આમું કાંઈ જોયું નહીં. પોલીસ સ્ટેશનમાં દોડીને અમે જતા હતા કે અમે સારવાર કરી ને પંચમાં આ સાઈન કરીને મારા દેરે એવી કોઈ વ્યક્તિ કરતા નહીં. જીવના વિયા જાઓ તમે. મારો દેર તો વિયો ગયો જીવનો. મારો દીકરો છે નાનો. ઘટના તો એ બની સાહેબ કે એને 10 દી પહેલા એને ઓલું કર્યું હતું પસનામું આવીને મારા દીકરાને સહી લીધી. કોને સહી લીધી હતી? સહી પોલીસ LCB વાળા હતા, જાની સાહેબ ને એ બધા હતા. તો અહીંયા સહી લીધી ને પછી કાંક 10-12 દી થયા એવું રાખ્યું મનમાં એ લોકોએ કે મારા બાપને અહીંયા પકડાવી દીધો. એમાંથી એવી ઘટના બની કે 3 જણા આવીને મારા છોકરાને દબી દીધો ને જાન લઈ લીધી. હા, પછી અમે અહીંથી ભાવનગર તરત જ વહી ગયા. અમે કાંઈ કર્યું નહીં ને અમે ભાવનગર વહી ગયા. તો અહીંયા 15-16 દી જીવો મારો દીકરો ને પછી મરી ગયો મારો દીકરો. એટલે અમને અટાણે મારા ફારું 3 મારા 2 છોકરા છે, મારો આદમી બીમાર છે. અમારા જમાઈઓ આવે તો અમને એ લોકોને ડર લાગે. હજી તમે સરકાર કાકાની રાહત કરજો ને અહીંયા રહેવા ન જોઈએ. આજીવન એને ઉંમર કેદની સજા આપવી જોઈએ ને. જેને હુમલો કરે એ લોકો ક્યાં રહે? એ અહીંયા અમારા ઘરની બાજુમાં જ રહે રાવળિયો ને એક બીજો ઓલો છે ને કોળીનો છોકરો એ ભીમપરામાં રહે છે. હુમલો કરવા વાળાના નામ? એક ને મનીષ, પછી પારસ, પછી રોહિત. તમારી શું વિશેષ માંગણી છે? અમારી ન્યાય દેવાનું સરકાર પાસે ન્યાય અમારે માંગીએ અમે. અમારી માથે આ તો થયું, કાલ બીજાની માથે થાય તો આનો શું અમારે રસ્તો લેવાનો? અમારો દીકરો તને વયો ગયો છે તો અમારે આનો શું રસ્તો લેવો? હવે 5 ઓગસ્ટના રોજ બનેલી ઉનામાં હત્યાના પ્રયાસનો ગુનો અને હત્યામાં પરિણમ્યો એ ત્યારબાદ દારૂના કેસમાં પંચ તરીકે સહી કરનાર યુવકનું જે 17 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું, પરંતુ હવે પરિવાર એ ન્યાયની માંગ કરી રહ્યું છે કે આ 3 શખ્સોએ અમારા ઘરની આસપાસ જ રહી રહ્યા છે. આજે અમને અમારા ઘરની બહાર નીકળતા પણ ડર લાગી રહ્યો છે કે અમે અમારા ઘરની બહાર નીકળશું ને ક્યાંક આ જ પ્રકારે અમારી હત્યા થશે. મુકેશને 2 ભાઈઓ પણ છે અને 2 માંથી કોઈ એક ભાઈ એ ઘરની બહાર નીકળશે અને ફરી એકવાર આ જ પ્રકારની ક્યાંક ઘટના બની તો જવાબદાર કોણ? ઉના પોલીસ મથકના અધિકારીઓ કે પછી ત્યાં આવતા એ DYSP અથવા ગીર સોમનાથ જિલ્લાના SP? સાંભળો મુકેશના ભાઈનું એ નિવેદન કે પરિવાર કેમ ઘરની બહાર નીકળતા હજુ પણ ડરી રહ્યો છે. વિજયભાઈ, મારો ભાઈ નાનો મુકેશ આ પંચમાં સાઈન કરી હતી પોલીસ ફરિયાદમાં, બરાબર. એને બેઠો હતો, પોલીસ વાળા એને બોલાવ્યો, ત્યાં આવતો સાઈન કર. જે સાઈન કરી 3 દિવસ બાદ એને પકડી ગયા પોલીસને. પછી આ બેઠો હતો ને પાછો બીજા 3જા દિવસે ને ઓલા લોકોએ 3 જણા આવી એને ખૂબ માર્યો. અહીંયા જે 2 પાવરાવ છે. તમારા ભાઈનું નામ શું છે અને મારવા વાળાનું નામ? મુકેશ મારા ભાઈનું નામ, મારવા વાળાનું નામ મનીષ, એક પારસ, એક રોહિત. 3 છે ને
ખૂબ માર માર્યો, ગંભીર ઈજા. અમે એને જીવના લઈ ગયા, ના પાડી દીધી. ભાવનગર એને હોસ્પિટલમાં પ્રેશર કરી દીધો. પછી અહીંયા 18-20 દિવસ રાખ્યો, ત્યાં એનું મૃત્યુ થઈ ગયું. તો તમારી શું માંગણી હતી? અમારી શું માંગણી છે કે અમારે છે ને ન્યાય જોઈએ ને આજીવન સજા પડે. અમારી માંગણી આ છે. અમારે પોલીસ પ્રોટેક્શનમાં અમને આ જે સહી કરી અમે, અમને કાંઈ પોલીસવાળાએ કાંઈ ધ્યાન દીધું નહીં આમાં. મારા બાપુજીની પરિસ્થિતિ આવી રીતે છે. અમારો ભાઈ નાનો છે, મારા મમ્મીની હાલત ખરાબ છે, મારી તબિયત ખરાબ છે. અમે 3 ભારું છીએ અત્યારે હાલમાં અહીંયા. મારો નાનો ભાઈ સૌથી નાનો હાવ હતો. આજે તમારા ભાઈને જે મારવા વાળા છે શેનો ધંધો કરે? એ દારૂનો ધંધો કરે છે, ઇંગ્લિશ દારૂ. કયા વિસ્તારમાં? એ સામે જ રહે છે અહીંયા, જેબીની સામે સામું ગેટ છે ને મેન, એની સામે જ એનું મકાન છે. તમારા ભાઈની માંથી એટેક એ લોકોએ શા માટે કર્યો છે? બસ આ પોલીસમાં સાઈન કરી પંચમાં, એને 3 દિવસ બાદ એને વિરોધ રાખ્યો. વિરોધ રાખીને એને ધ્યાનમાં રાખ્યો. આને એકલો ના બેઠો હતો રાતના 7-7:30 વાગે. એ લોકોએ પ્લાન બનાવી, એના બેઠો તો પીતો હોય કાંઈક સિગરેટ કે કાંઈક બધું પીતો હતો. તો ઓલા લોકોએ આવીને પાછળથી મારી દીધું. એ પડી ગયો બાદ પછી ઓલા બીજા 2 જણા આવી ગયા. પછી એની માથે 3 વાર બુલેટ ચડાવી દીધી. બુલેટ ચડાવીને પછી બહુ ખૂબ માર્યો ને. પછી મારીને ઠરડીને થોડોક સાઈડમાં નાખી દીધો. પછી અમે સહી કરાવવામાં આવી? પોલીસ દ્વારા આપણે જાની દાદા LCBમાં ઉના LCB દાદા. મુકેશને પરિવારે ઘરની બહાર નીકળતા ડરી રહ્યો છે. 17 દિવસની સારવાર પણ દીકરોએ પરિવારે ગુમાવ્યો. મૃતક મુકેશના ભાભી અને ભાઈ પણ એ સવાલ પૂછે છે કે શું પોલીસના પંચમાં સહી કરવી એ હત્યાને આમંત્રણ આપવું? આ સવાલ હજુ પણ પૂછાશે. અને આ સવાલ એટલા માટે પૂછાશે કે શું આ છે સુરક્ષિત રાખનાર ગુજરાત પોલીસની સુરક્ષા, કે એક વ્યક્તિએ પોલીસની મદદ કરી, પંચમાં સહી કરી, પણ એને અંતે મળ્યું શું? તો કે મોત. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.